ગઢડા શહેરમાં હિન્દુ સંમેલન યોજાયું। સાધુ સંતો અને રાજકીય અને સામાજિક આગેવાનો રહ્યા ઉપસ્થિત। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હિન્દુ સમિતિ દ્વારા હિન્દુ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું। રેલવે ગ્રાઉન્ડ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલન અંતર્ગત ગઢડાના બીએપીએસ મંદિરથી મુખ્ય માર્ગોથી લઈ અને હિન્દુ સંમેલન સ્થળ સુધી શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા। સંમેલનની શરૂઆતમાં સંતો, મહંતો અને રાજકીય આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવે તે આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ યોજાયું હતું, જેમાં ગઢડાના સેવાભાવી ડોક્ટર જીવી કળથિયા સાહેબનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જ હિન્દુ સંમેલનમાં ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી સહિત સંતો મહંતોએ સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ પરંપરાના ચેતન તથા રક્ષણ અંગબોધન આપ્યું હતું। આગામી દિવસોમાં હિન્દુનું મહાસંમેલન ગઢડામાં યોજાય અને સમગ્ર દેશમાં નોંધ લેવાય એવું એક ફરી વખત સંમેલન થાય તેવું આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી બીએપીએસ મંદિર તેમને જણાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જે બોલિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી જયરાજભાઈ પટગીર, શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા, અર્જુનભાઈ રાજ્યગુરુ, મુકેશભાઈ ડાંગર, અમરશીભાઈ માણિયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયદેવ વી, મંદિર, પાળિયાદ। બોટાદ જિલ્લાની અંદર વિશ્વ પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, જેમ કે પાળિયાદ હોય, સાળંગપુર હોય અને ગઢડાના બે સ્વામિનારાયણ ધામ જે છે એ બોટાદ જિલ્લાની અંદર આવેલા છે, જેની અંદર મારી અને સમગ્ર જિલ્લાની એવી એક માંગ છે કે આ યાત્રાધામો છે એ યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર જો સમાવેશ કરવામાં આવે આ મંદિરોનો, તો જિલ્લાની અંદર વિકાસ પણ થાય અને જિલ્લાને ખૂબ જ સારો ફાયદો થાય। જેમ કે અલગ અલગ વેપારીઓ છે તેને પણ ફાયદો થાય અને મંદિરો છે તેમાં પણ ભક્તોની જે સંખ્યા આવે અને તેનાથી આ જિલ્લાનો છે એ વિકાસ થાય, તે માટે થઈ અને આખા જિલ્લાની એવી માંગ છે કે યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર આ સ્વામિનારાયણ ધામ તેમજ પાળિયાદ અને સાળંગપુર છે એનો સમાવેશ કરવામાં આવે। હાલ અત્યારે માનો સમાવેશ નથી થયો તો પણ કેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે જિલ્લામાં? અત્યારે સમાવેશ નથી તો પણ હજારો શ્રદ્ધાળુઓ છે એ આ યાત્રાધામોની અંદર આવતા હોય છે, જેમ કે આડા દિવસે પણ દર્શનનો લાભ લેવા માટે થઈ ગઢડા સ્વામીના ગઢડા શહેરમાં બે સ્વામિનારાયણ ધામના મંદિર આવેલા છે, તો ત્યાં યાત્રાળુઓ બહુ દર્શન કરવા આવતા હોય છે। તો જેથી કરી અમારી ગઢડા શહેરની નગરજનોની એવી માંગણી છે કે યાત્રાધામ વિકાસ બોર્ડમાં આ મંદિરોનો સમાવેશ થાય તો આડા દિવસે પણ યાત્રાળુઓ અવારનવાર આવતા હોય છે, હજારો લાખો ભક્તો। તો યાત્રાધામ વિકાસ બોર્ડમાં જો આ મંદિરોનો સમાવેશ કરવામાં આવે તો ગામનો પણ વિકાસ થાય અને પર્યટન માટે યાત્રાળુઓ બહારથી આની કરતાં વધારે સંખ્યામાં આવે તો ગામને ફાયદો છે
અને ધંધાદારીઓને વેપારીઓને બધાયને ફાયદો છે અને ગામનો વિકાસ વધતો જાય અને મંદિરોમાં જે કાંઈ વધારાને જરૂરી છે એ સુધારા વધારા કરવા પડે એવું પર્યટન માટે વધારે કરી શકે. જો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તો આ બધું શક્ય છે. એટલે અમારી માંગણી એવી છે કે યાત્રાધામ વિકાસ બોર્ડમાં આ સમાવેશ કરવામાં આવે આ બે મંદિરનો. ગરડા વતી અમારી એવી માંગણી છે.